જય મુરલીધર મિત્રો, કેમ છો? મજામાં? આજે આવી ગયા છીએ આપણી વાડીની અંદર મેયું લઈને, અને આપણો ડુંગર જો અહીંયા જ છે, આપણા ફળિયામાં જ છે. હમતું વાડી ફળિયામાં, ડુંગરી ફળિયામાં, ભ્યાહું ફળિયામાં મિત્રો, કારણ કે આપણે માલધારીની મોજ મિત્રો એમનામ નથી કહેતા કે એ માલધારીની મોજ છે. આપણે જો મુરલીધર ખમકારા કરે છે મિત્રો, આ કપા જો તો માથોડા ઢક ઊભો છે લીલો સમ, ને દિવાળી હવે આવવું ટુકડી થઈ ગઈ છે. અને ખાસ કરીને જો આપણે આ ફળિયામાં ડુંગરો ફળિયામાં વાડી છે, આવડા આ જે આ વેલાની આડું આપણું ઘર રહેશે એ વાડી છે, ને આપણી આ અહીંયા આ બીજી વાડીએ જરીક દોઢી પડીથી મિત્રો, તો ત્યાંનું લઈને વ્યવાસી સારવા. આને મેયું કહેવાય, કાળિયું કુંઢિયું ને મેયું કહેવાય, ને આ ગાવું હોય ને એને ધ્યાનું કહેવાય. તો આપણી મેયું ધ્યાનું હંધું લઈને આવ્યા છીએ. ને ખાસ કરીને તો એ ગીરની કેળી તો કંઈ ન કહેવાય, પણ આમ અલગ એક મોજ જ તે આવે. ખાસ કરીને આનંદ આવી જાય આવ્યો. આ વીડ દોઢી પીડીથી તો હું હાલો માલને સારી દેવી, કારણ કે આપણે ખેડૂ માણસ છીએ, કંઈક છૂટું થયું હોય તો એમાં સારી પછી પાછું આની હાટું તો આપણે લીલું કરવાનું હોય મિત્રો, કારણ કે આપણે પ્રાણ કરતાંય પ્યારી હોય. તો મિત્રો કોમેન્ટ કરજો આપણો વિડીયો કેવો લાગ્યો. ખાસ કરીને જો આપણો કપાસની કોમેન્ટ કરજો, કપાસ સારો છે ને મિત્રો. આમાં ખાલી 2 જ છંટકાવ કર્યા છે. તો હાલો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલીડો.